આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજે આપણે અધ્યાય 15મો તથા આજની પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળીશું. વર્ષ દરમિયાન આવી જ અનેક કથા વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આવો સાંભળીએ આજનો અધ્યાય 15મો, સુદેવને પુત્ર પ્રાપ્તિ. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવે ભગવાન વિષ્ણુને પ્રણામ કરી તેમની સ્તુતિ કરી. પ્રસન્ન થયેલ ભગવાન વિષ્ણુએ વરદાન માંગવા કહ્યું. સુદેવે કહ્યું, હે પ્રભુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને એક પુત્ર આપો. મારો સંસાર નિરશ થઈ ગયો છે, તેને નવપલ્લવિત કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે બ્રાહ્મણ, તારા નસીબમાં પુત્રનું સુખ લખાયું નથી. 7 જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી. ભગવાનના આવા વચનો સાંભળી બ્રાહ્મણને આઘાત લાગ્યો અને તે મૂર્છાવશ બન્યો. પતિની આવી દશા જોઈ તેની પત્નીની આંખો ભીની બની. તે પતિને ભાનમાં લાવવા પ્રયત્ન કરવા લાગી. તેમણે પોતાના પતિને ઉદ્દેશીને કહ્યું, વિધિના લેખ મિથ્યા હોતા નથી. પ્રભુ ભક્તિને સર્વોત્તમ ગણવામાં આવે છે, છતાં ભાગ્ય પ્રબળ છે. વિધિના લેખ ટાળવા ભગવાન પણ સમર્થ નથી. માટે તમે શોક દૂર કરો અને ઊભા થાઓ. ભગવાન વિષ્ણુ સાંભળી શાંત રહ્યા, પણ ગરુડજી શાંત ન રહી શક્યા. પોતાના સ્વામીની શક્તિની અવગણનાના આવા શબ્દોથી તે સમસમી ગયા અને ક્રોધવશ બની ગયા. તેમણે ભગવાન વિષ્ણુને વિનંતી કરી જણાવ્યું, આપે આ બ્રાહ્મણને વરદાન માંગવા કહ્યું હતું. તે જ્યારે વરદાન માંગે છે ત્યારે આપ અશક્તિ દર્શાવો છો, તે યોગ્ય નથી. બ્રાહ્મણ અને તેની પત્નીનું દુઃખ આપ જોઈ શકો છો. આપ દયાળુ છો, દીનબંધુ છો, દયા સિંધુ છો. ભક્તોના દુઃખ આપ સહન કરી શકતા નથી, તો આજે આપ શાંત કેમ છો? આપેલું વચન જો મિથ્યા જશે તો જગતમાં મેણું રહી જશે. પછી આપની ઉપાસના કોણ કરશે? આપની કોઈ પૂજા નહીં કરે. માટે હે પ્રભુ, આ બ્રાહ્મણને હર કોઈ પ્રકારે એક પુત્ર આપો. ગરુડની આવી વાણી સાંભળી ભગવાન વિષ્ણુએ તેને કહ્યું, જો તારી આવી ઈચ્છા હોય તો તું બ્રાહ્મણને પુત્ર આપીને તેની ઈચ્છા પૂર્ણ કર. તું મારું વાહન છે, હું તને આશીર્વાદ આપું છું. પોતાના માલિકના આશીર્વાદથી પ્રેરાઈને ગરુડે બ્રાહ્મણને કહ્યું, મારા સ્વામીની આજ્ઞાથી હું તને એક પુત્રનું વરદાન આપું છું. તમારે ત્યાં મારા પોતાના અંશથી જ પુત્રનો જન્મ થશે. તે તમારા સંસારમાં સુખ શાંતિ આપશે. આમ કહી ગરુડ ભગવાન વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડી વૈકુંઠ ધામ લઈ ગયા. શ્રી બૃહુ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો સુદેવને પુત્ર પ્રાપ્તિ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોના અંતમાં કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્યથી લખજો. હવે આપણે સાંભળીએ આજની હોલી ભરવાડણની કથા. એક નાનકડું એવું ગામ. તેમાં થોડાક ખોડાઓ હતા, જેમાં બ્રાહ્મણોની વસ્તી વધુ હતી. કેટલાક પટેલ, ભરવાડ, કોળી, ઠાકરડા, વણકર, મોચી, સુથાર બધા વર્ણનો સમાવેશ થઈ જતો. મર્યાદિત વસ્તીને લીધે દરેકને 2 પૈસા રળવા માટે આજુબાજુના ગામોમાં જવું પડતું. ગામની બાજુમાં થઈને નદી વહેતી હતી, તેમાં થોડું થોડું પાણી રહેતું. આથી બીજા ગામમાં જવા આવવામાં તકલીફ ના પડતી. આ ગામમાં 2-4 ભરવાડના ઘર હતા. તેમાં એક ઘરમાં ભરવાડ ને તેની પત્ની રહેતા હતા. થોડા ઢોર ઢાખર હતા, તે લઈ ભરવાડ તેમને ચરાવવા માટે લઈ જતો. જ્યારે ઘરના કામમાંથી નવરી પડે એટલે ભરવાડણ બાજુના ગામમાં દૂધ વેચવા જતી. તેનું નામ ભોળી હતું. સાચે જ તે ભોળી હતી. પુરુષોત્તમ માસ આવ્યો. ગામના ઘણા લોકોએ પુરુષોત્તમ વ્રત ચાલુ કર્યું, એટલે ભોળીએ પણ બધાની સાથે પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું.
તે રોજ સવારે વહેલી ઉઠી નદીએ નાહવા જાય, કથા વાર્તા સાંભળે. આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થતાં ઉજવણાનો દિવસ આવ્યો. ભોળી તો મૂંઝાણી. તેણે એક બ્રાહ્મણને જમાડવાનો વિચાર રાખ્યો. ભોળી આમંત્રણ આપવા એક બ્રાહ્મણને ત્યાં ગઈ. તેણે જમવા આવવાની ના પાડી. બીજા બ્રાહ્મણ પાસે ગઈ. તેણે પણ ના પાડી. તેને ત્યાં કોઈ બ્રાહ્મણ જવા તૈયાર જ નહોતો, કેમ કે બ્રાહ્મણો જાણતા હતા કે ભોળીને ત્યાં જમવા જઈશું તો ભોજનમાં ઘેસ અને છાશ જમવા મળશે. આથી કોઈએ પણ આવવાની હા ના પાડી. બ્રાહ્મણને જમાડ્યા વગર વ્રત કેમ પૂરું થાય? આમ વિચારી નિરાશ થઈ તે 2 દિવસ સુધી જમી પણ નહીં. ઘરનું કાંઈ કામકાજ કર્યા વગર નિરાશ વદને 2 દિવસ સુધી બસ બેસી રહી. તે મનમાં ને મનમાં પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા કરતી. છેવટે પુરુષોત્તમ ભગવાન તેની વહારે આવ્યા. બટુક બ્રાહ્મણનું રૂપ લઈ તે તેના ઘર પાસેથી પસાર થવા લાગ્યા. ભોળીએ જોયું કે બટુક બ્રાહ્મણ પસાર થઈ રહ્યા છે, એટલે ઝટ કરતા ઊભી થઈ તેની પાસે જઈને બોલી, મહારાજ, મારે ત્યાં જમશો? બટુક બ્રાહ્મણ કહે, હા બહેન, જમાડશો તો હું જમીશ. ભરવાડણ કહે, મહારાજ, મારે ઘેર તો ઘેસ અને છાશ મળશે, તે ખાશો? બટુક બ્રાહ્મણ કહે, બહેન, મને તો એ બહુ ભાવે છે. હું બ્રહ્મચારી છું, મને સીધું આપો, હું જાતે રસોઈ બનાવીને જમીશ. ભોળીએ રસોઈનો બધો સામાન બટુકને આપ્યો. બટુક ઘેસ બનાવી છાશ સાથે પેટ ભરીને જમ્યા. બાકી થોડી પ્રસાદી ભોળી માટે રહેવા દીધી. ભોળીને બ્રાહ્મણ પોતાને ત્યાં જમ્યા તેથી ઘણો આનંદ થયો. તેણે મનોમન પુરુષોત્તમ ભગવાનનો આભાર માન્યો. તેણે યથાશક્તિ બટુકને દાન કર્યું. ભોળીને ખબર નથી કે આ તો પુરુષોત્તમ ભગવાન સ્વયં છે. જમ્યા પછી બટુકે કહ્યું, બહેન, મને થોડે સુધી મૂકવા આવો. ભરવાડણ બટુકને થોડે સુધી વળાવવા ગઈ. થોડે દૂર ગયા ત્યાં રસ્તામાં આંબળાનું ઝાડ આવ્યું. બાળ સ્વભાવ મુજબ બ્રહ્મચારી તો આંબળાના ઝાડ ઉપર ચડી જઈને ઝાડને જોરથી હલાવવા લાગ્યા. ઝાડને જોરથી હલાવતા ઝાડ પરથી કેટલાક આંબળા તૂટીને નીચે પડ્યા. બટુકે નીચે ઉતરી ભરવાડણને આ બધા આંબળા ઘેર લઈ જવા કહ્યું. ભોળીએ બધા આંબળા પોતાની પાસે એક કપડું હતું તેમાં બાંધી દીધા. બટુકને વળાવી તે ઘેર પાછી ફરી. 2 દિવસથી તે ભૂખી હતી. તેને કકડીને ભૂખ લાગી હતી, તેથી બટુકે રાખેલ પ્રસાદ લેવા વિચાર્યો. તેણે હાંડલીમાં જોયું તો ઘેસને બદલે મિષ્ટાન બની ગયું હતું. આ જોઈને તેને અચંબો થયો. તેણે કપડું છોડી આંબળા મૂકવા વિચાર્યું. આંબળા તો બધા હીરા બની ગયા. ભોળીને ખ્યાલ આવી ગયો કે બટુક સ્વરૂપે આવનાર પુરુષોત્તમ ભગવાન સ્વયં હતા. તે વિલાપ કરવા લાગી કે અરે રે, હું મૂર્ખી તેમને ઓળખી ના શકી. પછી તે રોતા રોતા પ્રાર્થના કરવા લાગી, હે મારા વહાલા, હે પુરુષોત્તમ ભગવાન, મને તમારા ખરા સ્વરૂપે દર્શન દો, નહીં તો હું માથું પછાડી મોતને ભેટીશ. મારે આ બધું કંઈ નથી જોઈતું, મને તો તમે દર્શન આપો. હું કેવી આંધળી છું, હું તમને ઓળખી ના શકી. મારી પર દયા લાવી મને દર્શન આપો પ્રભુ. ભોળીના આ વલોપાતથી પુરુષોત્તમ ભગવાન સ્વયં પ્રગટ થઈ તેને દર્શન આપ્યા. ભોળીનો અવતાર સફળ થયો. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.